બાળમિત્રો, આજની વાર્તા જ્ઞાની ઘુવડ અને બોલકું ગામ. એક સુંદર જંગલની બાજુમાં એક નાનું ગામ હતું. ગામની બાજુમાં એક મોટું જૂનું વટનું ઝાડ હતું. એ ઝાડ પર એક વૃદ્ધ ઘુવડ રહેતું હતું. ઘુવડ ખૂબ શાંત અને સમજદાર હતું. તે આખો દિવસ કશું બોલતું નહીં, ફક્ત શાંતિથી બધું જોતું અને સાંભળતું. ગામના લોકો ઘણીવાર કહેતા, "આ ઘુવડ કેટલું શાંત છે, ક્યારેય બોલતું જ નથી." એક દિવસ ગામમાં એક નાનો છોકરો પોતાની દાદીને ભારે લાકડાનું ગોઠું ઉઠાવવામાં મદદ કરી રહ્યો હતો. ઘુવડે આ દૃશ્ય જોયું અને મનમાં વિચાર્યું, કેટલું સરસ, આજકાલ પણ બાળકોમાં સંસ્કાર છે. બીજા દિવસે એ જ રસ્તા પર એક છોકરી પોતાની માતા સાથે ઊંચા અવાજે બોલી રહી હતી. "મને તમારું કહેવું સાંભળવું નથી," તે ગુસ્સાથી બોલી. ઘુવડ ફરી શાંત રહ્યો. તેણે વિચાર્યું, બોલવાથી પહેલાં વિચારવું જોઈએ. દિવસો પસાર થતા ગયા. ઘુવડ દરરોજ કંઈક નવું જોતું. કેટલાક લોકો સારા કામ કરતા, ગરીબોને મદદ કરતા, પ્રાણીઓને ખવડાવતા. પરંતુ કેટલાક લોકો ખોટી વાતો ફેલાવતા, ગર્વ કરતા અને પોતાની ભૂલો સ્વીકારતા નહોતા. એક દિવસ ગામમાં ચર્ચા ચાલી રહી હતી. એક માણસ ગર્વથી બોલ્યો, "મેં તો જીવનમાં ક્યારેય ભૂલ જ કરી નથી." ઘુવડ આ સાંભળી ધીમેથી હસ્યું. તે જાણતું હતું, જે માણસ કહે કે તેને ક્યારેય ભૂલ કરી નથી, તે સૌથી મોટી ભૂલ કરે છે. સમય સાથે ઘુવડ વધુ શાંત બનતું ગયું. તે ઓછું બોલતું અને વધુ સાંભળતું. એક સાંજ ગામના બાળકો ઝાડ નીચે રમતા હતા. એક બાળકે પૂછ્યું, "ઘુવડ કાકા, તમે એટલા જ્ઞાની કેમ છો?" ઘુવડે પ્રથમવાર ધીમેથી કહ્યું, "કારણ કે હું વધુ જોઉં છું, ઓછું બોલું છું અને ધ્યાનથી સાંભળું છું." બાળકોને આ વાત ખૂબ ગમી. તે દિવસથી ગામમાં એક નવો નિયમ શરૂ થયો. પહેલાં સાંભળવું, પછી વિચારવું અને પછી બોલવું. અને ધીમે ધીમે આખું ગામ વધુ શાંત અને સુખી બનતું ગયું. આ વાર્તામાંથી શું શીખ્યા? વધુ નિરીક્ષણ કરો, ઓછું બોલો અને ધ્યાનથી સાંભળો, તો જ આપણે સાચા અર્થમાં જ્ઞાની બની શકીએ. આવી વાર્તા જોવા માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.